હેલો મારા વાલા વિદ્યાર્થી મિત્રો, હવે આજે આપણે જોઈશું ધોરણ 7 નું બીજું પ્રકરણ પ્રાણીઓમાં પોષણ એનું સ્વાધ્યાયનું સોલ્યુશન। જો તમે જીનિયસ એજ્યુકેશન પર નવા હોય તો ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો તથા બેલ આઇકન પ્રેસ કરો જેથી નવા વિડીયોની નોટિફિકેશન તમને જલ્દીથી મળે। તો હવે આપણે સ્વાધ્યાયનું સોલ્યુશન જોઈશું। તો પહેલો પ્રશ્ન છે ખાલી જગ્યા પૂરો। તો ખાલી જગ્યા, ખાલી જગ્યા, ખાલી જગ્યા અને ખાલી જગ્યા એ મનુષ્યના પોષણ માટેના મુખ્ય તબક્કા છે। તો એમાં આવશે અંતઃગ્રહણ, પાચન, શોષણ, સ્વાંગીકરણ અને મળત્યાગ। બીજી ખાલી જગ્યા છે તો કે ખાલી જગ્યા માનવ શરીરની સૌથી મોટી ગ્રંથિ છે। તો એમાં આવશે યકૃત। યકૃત એ માનવ શરીરની સૌથી મોટી ગ્રંથિ છે। ત્રીજો પ્રશ્ન જોઈએ, જઠર હાઇડ્રોક્લોરિક એસિડ અને ખાલી જગ્યા રસોનો સ્ત્રાવ કરે છે જે ખોરાક પર કાર્ય કરે છે। તો એમાં આવશે પાચક રસોનો। ચોથી ખાલી જગ્યા જોઈએ તો કે નાના આંતરડાની અંદર દિવાલમાં ઘણા આંગળી જેવા પ્રવર્ધો આવેલા હોય જેને ખાલી જગ્યા કહે છે, તો એને કહેવાય રસાંકુરો। પાંચમો પ્રશ્ન છે અમીબા તેના ખોરાકનું પાચન ખાલી જગ્યામાં કરે છે। તો એમાં આવશે અન્નધાની। ત્યારબાદ બીજો પ્રશ્ન જોઈએ તો કે સાચા વિધાન સામે ટી અને ખોટા વિધાન સામે એફ કરો। એટલે કે ખરું હોય એટલે ટ્રુ એટલે ટી કરીશું આપણે અને ખોટું એટલે ફોલ્સ એટલે એફ કરીશું। તો પેલો પ્રશ્ન જોઈએ, સ્ટાર્ચ નું પાચન જઠરમાં શરૂ થાય છે। તો એ ખોટું છે એટલે એફ આવશે। જીભ લાળ રસને ખોરાકમાં ભેળવવામાં મદદ કરે છે। તો એ સાચું છે એટલે ટી આવશે। પિત્તાશય થોડા સમય માટે પિત્ત રસનો સંગ્રહ કરે છે। સાચું છે એટલે ટી આવશે। વાગોળનાર પ્રાણીઓ ગળી ગયેલું ઘાસ મોંમાં પાછું લાવે છે અને થોડા સમય માટે ચાવે છે। સાચું છે એટલે ટી આવશે। ત્યારબાદ ત્રીજો પ્રશ્ન જોઈએ વિદ્યાર્થી મિત્રો, સાચો વિકલ્પ પસંદ કરો। તેમાં પેલું છે ચરબીનું સંપૂર્ણ પાચન ખાલી જગ્યામાં થાય છે। હવે એમાં આપણને 4 વિકલ્પ આપેલા છે, તો એમાં આવશે નાના આંતરડામાં। બીજો છે અપાચિત ખોરાકમાંથી પાણીનું શોષણ મુખ્યત્વે ખાલી જગ્યામાં થાય છે। તો એમાં આવશે મોટા આંતરડામાં। ત્યારબાદ ચોથો પ્રશ્ન જોઈએ, કોલમ 1 માં આપેલી વિગતોને કોલમ 2 સાથે જોડો। અહીં આપણને જોડકા આપેલા છે, તો એ કોલમ 1 સાથે આપણે બેને જોડીશું। તો એમાં પેલું છે કાર્બોદિત, તો એની સામે આવશે શર્કરા। બીજું છે પ્રોટીન, તો એની સામે આવશે એમિનો એસિડ। ત્રીજું છે ચરબી, તો એની સામે આવશે ફેટી એસિડ તથા ગ્લિસરોલ। પાંચમો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, રસાંકુરો એટલે શું અને તેનું સ્થાન અને કાર્ય જણાવો। વિદ્યાર્થી મિત્રો, જે રસાંકુરો છે આપણે પાઠમાં જોયું કે રસાંકુરો છે એ નાના આંતરડામાં આવેલા હોય છે। એટલે આપણે ઉત્તરમાં લખીશું કે નાના આંતરડાની અંદરની દિવાલમાં હજારો આંગળી જેવા નાના પ્રવર્ધો જોવા મળે છે જેને આપણે રસાંકુરો કહીશું। હવે એનું સ્થાન જણાવવાનું છે। તો રસાંકુરો નાના આંતરડાની અંદરની દિવાલમાં આવેલા હોય છે। હવે એનું કાર્ય શું છે તો કે રસાંકુરો છે એ પાચિત ખોરાકની શોષણ સપાટીમાં વધારો કરે છે। આથી નાના આંતરડામાં ખોરાકનું શોષણ સરળતાથી થાય છે। પાંચમો પ્રશ્ન છે, પિત્ત ક્યાં ઉત્પન્ન થાય છે અને ખોરાકના કયા ઘટકનું પાચન કરવા માટે તે મદદરૂપ થાય છે। તો આપણે એનો જવાબ લખીશું કે પિત્ત છે એ યકૃતમાં ઉત્પન્ન થાય છે અને તે નાના આંતરડામાં થતા ચરબીના પાચનમાં મદદરૂપ થાય છે। ત્યારબાદ સાતમો પ્રશ્ન જોઈએ વિદ્યાર્થી મિત્રો, કે એવા કયા કાર્બોદિત ઘટકો છે જેનું વાગોળનાર પ્રાણીઓ પાચન કરી શકે છે પરંતુ મનુષ્ય કરી શકતા નથી અને શા માટે। તો એનો ઉત્તર આવશે કે ઘાસ છે એમાં સેલ્યુલોઝ નામનો કાર્બોદિત હોય છે અને વાગોળનાર પ્રાણીઓ સેલ્યુલોઝને પચાવી શકે છે, જ્યારે મનુષ્ય સેલ્યુલોઝનું પાચન કરી શકતા નથી। હવે કારણ શું છે તો કે ગાય, ભેંસ, ઊંટ, બકરી, હરણ જેવા વાગોળનાર પ્રાણીઓ છે એ ખૂબ જ ઝડપથી ઘાસ છે એ ગળી જાય છે અને આ અર્ધપાચિત ખોરાક જઠરના અમુક ભાગ કે જેને આપણે આમાશય કહીએ, એ આમાશયમાં સેલ્યુલોઝનું પાચન કરતા બેક્ટેરિયા આવેલા હોય છે। આથી વાગોળનાર પ્રાણીઓ છે એ ઘાસમાં રહેલા સેલ્યુલોઝને પચાવી શકે છે અને આ બેક્ટેરિયા મનુષ્યમાં આવેલા હોતા
નથી, તેથી મનુષ્ય છે એ સેલ્યુલોઝને પચાવી શકતો નથી। ત્યારબાદ 8મો પ્રશ્ન છે કે આપણે ગ્લુકોઝમાંથી શા માટે તાત્કાલિક ઉર્જા છે એ મળે છે? તો જવાબ આવશે કે ગ્લુકોઝ શર્કરાનું સરળ સ્વરૂપમાં રૂપાંતર કરે। ગ્લુકોઝને ખોરાક તરીકે લેવાથી તે સીધો જ રુધિરમાં શોષાઈ શકે છે અને રુધિરમાં શોષાયેલો ગ્લુકોઝ શરીરના કોષોમાં પહોંચી ઓક્સિજન સાથે મંદ દહન પામી શક્તિ મુક્ત કરે છે, તેથી આપણને તાત્કાલિક ઉર્જા મળે છે। ત્યારબાદ 9મો પ્રશ્ન જોઈએ કે આપેલ પ્રક્રિયામાં પાચન માર્ગનો કયો ભાગ સામેલ છે? હવે એમાં પહેલું છે કે ખોરાકનું શોષણ। ખોરાકનું આપણને ખબર છે વિદ્યાર્થી મિત્રો કે ખોરાકનું શોષણ છે એ નાનું આંતરડું કરે છે। ત્યારબાદ બીજો પ્રશ્ન છે કે ખોરાકને ચાવવાની ક્રિયા। હવે ખોરાકની જે ચાવવાની ક્રિયા છે આપણને ખબર છે કે મુખ ગુહામાં થાય છે। ત્રીજું છે કે બેક્ટેરિયાને મારવાની ક્રિયા। હવે બેક્ટેરિયા જે ખોરાક ખાઈએ છીએ એ જઠરમાં જાય છે, એટલે જઠરમાં લાંબો સમય સુધી ખોરાક રહે છે, એટલે બેક્ટેરિયાને જે મારવાની ક્રિયા છે એ જઠર કહે, જેમાં હાઇડ્રોક્લોરિક એસિડનો સ્ત્રાવ થાય છે। ચોથો પ્રશ્ન છે કે ખોરાકનું સંપૂર્ણ પાચન। તો ખોરાકનું સંપૂર્ણ પાચન છે એ નાના આંતરડામાં થાય છે। ત્યારબાદ મળ નિર્માણ। તો મળ નિર્માણ છે એ મોટા આંતરડામાં થાય છે। ત્યારબાદ 10મો પ્રશ્ન જોઈએ, અમીબા અને મનુષ્યના પોષણમાં એક સામ્યતા અને જુદાપણું સમજાવો। તો અમીબા અને મનુષ્યના, હવે પેલી આપણે સામ્યતા લખીએ તો કે બંનેમાં ખોરાક ગ્રહણ, ખોરાકનું પાચન, પચેલા ખોરાકનું શોષણ અને અપાચિત ખોરાકનો શરીરમાંથી નિકાલ। હવે અમીબા અને મનુષ્યના પોષણમાં જુદાપણું જોઈએ તો કે જુદાપણું શું છે? તો કે અમીબા ખોરાક ગ્રહણ ખોટા પગ વડે અને પાચન અન્નધાનમાં થાય છે, જ્યારે મનુષ્યમાં ખોરાકનું ગ્રહણ છે એ મુખ વડે અને પાચન છે એ પાચન માર્ગમાં થાય છે। ત્યારબાદ 11મો પ્રશ્ન જોઈએ વિદ્યાર્થી મિત્રો કે કોલમ 1માં આપેલી વિગતોને કોલમ 2 સાથે જોડો। હવે આપણને અહીં જોડકા આપેલા છે, એ જોડકા છે આપણે બંધ બેસતા સાથે જોડીશું। તો પેલું છે કે લાળ ગ્રંથિ, તો એમાં આવશે લાળ રસનો સ્ત્રાવ। બીજું છે જઠર, તો એમાં આવશે એસિડનો સ્ત્રાવ, હાઇડ્રોક્લોરિક એસિડ છે એનો સ્ત્રાવ થાય છે જઠરમાં। ત્રીજું છે યકૃત, તો ત્રીજામાં આવશે પિત્તરસનો સ્ત્રાવ। ચોથું છે મળાશય, તો ચોથામાં આવશે અપાચિત ખોરાકનો સંગ્રહ। પાંચમું છે નાનું આંતરડું, તો પાંચમામાં આવશે પાચન પૂર્ણ થાય છે। છઠ્ઠું છે મોટું આંતરડું, તો મોટું આંતરડામાં શું થાય તો કે પાણીનું શોષણ। ત્યારબાદ 12મો પ્રશ્ન છે પાચન તંત્ર દર્શાવતી આકૃતિમાં નામ નિર્દેશન કરો। આપણે પાચન તંત્રની આખી આકૃતિ આપી છે, એમાં નામ નિર્દેશન કરવાનું છે। તો આપણે શરૂઆતથી જોઈએ તો પહેલા શું આવશે તો કે અન્નનળી, ત્યારબાદ જઠર આવશે, ત્યારબાદ પિત્તાશય, પિત્તાશય પછી સ્વાદુપિંડ આવશે, પક્વાશય આવશે એટલે નાના આંતરડાનો શરૂઆતનો ભાગ, ત્યારબાદ નાનું આંતરડું, ત્યારબાદ મોટું આંતરડું, ત્યારબાદ મળાશય અને છેલ્લે આવશે મળદ્વાર। 13મો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, શું આપણે માત્ર કાચા પાંદડાવાળા શાકભાજી અથવા ઘાસ પર અસ્તિત્વ ટકાવી રાખીએ? ચર્ચા કરો। તો એનો જવાબ આવશે કે કાચા પાંદડાવાળા શાકભાજી અથવા ઘાસ એ સેલ્યુલોઝ ધરાવતા ખાદ્ય પદાર્થો છે અને સેલ્યુલોઝ આપણે માટે અપાચ્ય પદાર્થ છે। આ પદાર્થો રાંધીને ખાવામાં આવે તો સેલ્યુલોઝનું ખનિજ ક્ષારો અથવા વિટામિન થોડા પ્રમાણમાં મળે, પરંતુ શરીરને જરૂરી બધા જ ઘટકો મળે નહીં। કાર્બોદિત, ચરબી અને પ્રોટીન જેવા અગત્યના ઘટકો વગર આપણું શરીરનું અસ્તિત્વ ટકાવી શકાતું નથી। થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો। જો તમે જીનિયસ એજ્યુકેશન ઉપર નવા હોય તો જીનિયસ એજ્યુકેશનને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, શેર કરો અને બેલ આઇકન પ્રેસ કરો, જેથી નવા વિડીયોની નોટિફિકેશન તમને જલ્દીથી મળે। થેન્ક યુ।